બોલ પૂછતા રહે કેટલા નાટક છે સ્કૂલે નહીં જા કરે છે તો નાનો કેમ 5 વર્ષનો છોકરો એવું તો તું કરે છો એવું કરવાનું સ્કૂલે નહીં જાવ ને અહીંયા નહીં જાવ ને અહીંયા નહીં જાવ ને કઈ કહેતા નથી એટલે પાછો બહુ સ્કૂલે જા આજે તો ભલે ન ગયો કાલથી તો તારે સ્કૂલે જવાનું જ છે બરાબર હું કઈ સ્કૂલે નહીં જાઉં ભાઈ યાર સ્કૂલે યાર કંટાળ આવે સ્કૂલે કોણ જાય યાર ભણેલા જ છે ભાઈ હવે રેવા દો ને યાર ભણે કાંઈ નહીં થાય પપ્પા નથી જવું રેવા દો ને સ્કૂલે તો તારે જવું જ પડશે બરાબર અમારે પછી અમારી જેવું થાય તારે કેટલા કામ કરવા પડે ખબર છે અને કેટલો પગાર આપે તને ખબર છે ને મારી પરિસ્થિતિ એવું નહીં કરવાનું સ્કૂલે વયું જવાનું ભણી આવવાનું કઈ તમતા તને નહીં કટ્ટા ને એવું જ કહેશ તને તને એટલું બધું કામ કરાવે છે સ્કૂલમાં નહીં ને તારે બેન ભણવાનું હોય તો ભણી લેતો હોય તો અને હું તારે જાઉં ને 5 કલાક એ 5 કલાકે ન નીકળે અને ભણી લેવાનું શાંતિથી બરાબર ભણાવે તો ભણી લે તું બાકી બીજા છોકરાને જો ભણવા નથી મળતું તો બિચારા કેવા રખડે છે તને ભણવા મળ્યું તો તું ભણી લે ને અત્યારે પપ્પા ભણે વડે કાંઈ મેળ નું આવે આપણે ધંધો બંધો ખોલીએ મોટો બરાબર સેમ કહું તમને સમજ્યા ધંધો ખોલવાનું ઇન્વેસ્ટમેન્ટ તો હોવું જોઈએ ને ઇન્વેસ્ટમેન્ટ મેં મારી ઘર અત્યારે છે નહીં અને તું અત્યારે ભણી લે ને પછી તું નોકરી કર ને તું પછી ભેગા કરી લેજે અને પછી જે ભેગા થાય ને એમાંથી મોટો તું ધંધો ખતરો કરજે તમતારે તારે હજી ભણવાનું છે હજી તો તું નાનો છો હજી તો ભણી લે ને ભણવા મળે તો સમજ ને તમે કહેશ તો હું ભણી લઈશ અને ભણી કરીને કોલેજ કરીને મારો ખુદનું ઇન્વેસ્ટમેન્ટ ભેગું કરીશ આમ વધારે અને પછી મારો ખુદનો ધંધો ખોલીશ ને તમને ટેસ્ટથી બેહાડીશ જિંદગી તમતારે જાતી જિંદગી તમને હેરાન નહીં કરું સમજી જાય ખોટું ન કરે એમ ભણી લે અત્યારે પછી તું તમતાર કરજે હું તારી આને મદદ કરીશ તમતારે બસ હાલો હું ભણી લઉં બરાબર હું વાંચવા બેસી જઈશ હમણાં થોડીક વાર રહીને બસ એવી રીતે વાંચવા બેસી જજે અને ભણી લે વાંધો નહીં ચાલો